નમસ્કાર મિત્રો, ચાલો આજે આપણે સ્વાધ્યાય 8.2 પ્રશ્ન નંબર 1 એની અંદર આપણે ચોથો દાખલો આવ્યા હતા. શું કહે છે ચોથો દાખલો સમજીએ આપણે. sin 30 વત્તા tan 45 માઇનસ cosec 60 છેદમાં sec 30 વત્તા cos 60 વત્તા cot 45. ચાલો આપણે વેલ્યુ પુટ ડાઉન પહેલાં કરી દઈએ, પછી આપણે કેલ્ક્યુલેશન કરીશું. ઓકે, ચાલો sin 30ની વેલ્યુ તો કે સાહેબ sin 30ની વેલ્યુ 1/2, tan 45ની વેલ્યુ 1 આવશે, માઇનસ cosec 60ની વેલ્યુ 2/√3 છેદમાં sec 30ની વેલ્યુ તો કે સાહેબ 2/√3 cos 60ની વેલ્યુ તો કે 1/2 વત્તા cot 45ની વેલ્યુ 1. ઓકે, આ બધી વેલ્યુ આપણને યાદ હોવી જોઈએ. sin 30ની વેલ્યુ 1/2, tan 45ની વેલ્યુ 1, માઇનસ cosec 60ની વેલ્યુ 2/√3, sec 30ની વેલ્યુ 2/√3, cos 60ની વેલ્યુ 1/2 અને cot 45ની વેલ્યુ 1. સાહેબ આ વેલ્યુ મૂકવા માટે આપણે શું કરવું જોઈએ? તો આના 2 વિડીયો પહેલાં, લગભગ એકાદ વિડીયો પહેલાં આપણે ત્રિકોણમિતિય કોષ્ટકનું એક લેક્ચર લીધું હતું. એક કોઠો, એ કોષ્ટક તમને કમ્પ્લીટ આવડી જાય તો આ વેલ્યુ તમને કમ્પ્લીટ મૂકતા ફાવી જશે. એટલે આ વેલ્યુ તો તમારે ડાયરેક્ટ યાદ રાખવી પડશે. હવે સાહેબ આપણે શું કરવાનું? હવે આપણે કેલ્ક્યુલેશન કરીએ. કેવી રીતે થાય કેલ્ક્યુલેશન જોજો બરાબર. અહીંયા સાહેબ સૌથી પહેલાં આ 1 એમના એમ, આ 2નો ગુણાકાર 1 સાથે કરીએ અને 2 એકા 2 છેદમાં નીચે આવશે 2 માઇનસ 2/√3 એમના એમ. ચાલો ક્લિયર આટલે સુધી. છેદમાં આ 2/√3 તો એમના એમ મૂકી દઈએ, વત્તા 1 પણ એમના એમ, આ 2નો ગુણાકાર 1 સાથે કરીએ એટલે 2 એકા 2 અને છેદમાં 2. ઓકે, હવે ધ્યાન રાખજો, 2 વત્તા 1 કેટલા થાય? તો કે 3/2 માઇનસ 2/√3 છેદમાં 2/√3 એમના એમ વત્તા 2 ને 1 કેટલા થાય? 3/2. હવે ધ્યાન રાખજો, ઉપર આપણે એક કામ કરીએ, 3/2 એના નીચે 3/2 આવે એવું કંઈક કરીએ. ખ્યાલ આવે છે? 2/√3 એના નીચે 2/√3 આવે એવું કંઈક કરીએ. પણ યાદ રાખો, માઇનસવાળાનો ક્રમ નહીં બદલવાનો કોઈ દિવસ, પ્લસવાળાનો ક્રમ બદલી નાખો તો આપણો એક દાખલો છે એકદમ સરળ થઈ જાય. જુઓ કેવી રીતે. તો ઉપરવાળું સ્ટેપ એમને મૂકી દઈએ, 3/2 માઇનસ 2/√3. નીચેવાળાનો ક્રમ બદલીએ તો કોઈ ફેરફાર થાય નહીં. 3/2 આગળ લાવી દઈએ, પ્લસ 2/√3. ચાલો આટલે સુધી ક્લિયર છે. હવે સાહેબ શું કરવાનું? હવે આપણે છેદ સરખા કરવાનો પ્રયત્ન કરીએ. ધ્યાન રાખજો, 3 આનો ચોકડી ગુણાકાર કરી દઈએ તો છેદ સરખા થઈ જાય. 3નો ગુણાકાર √3 સાથે એટલે 3√3 માઇનસ આ 2નો ગુણાકાર 2 સાથે કરો એટલે કેટલા થાય? 4 છેદમાં આ 2નો ગુણાકાર √3 સાથે એટલે 2√3 આખાના છેદમાં 3નો ગુણાકાર √3 સાથે એટલે 3√3 વત્તા 2નો ગુણાકાર 2 સાથે 2 × 4 છેદમાં 2√3. ચાલો આટલે સુધી ક્લિયર. ઉપરવાળો છેદ છે એને વ્યવસ્થિત લખી દઈએ, 3√3 માઇનસ 4 છેદમાં 2√3. હવે આ છેદના નીચે છેદ આવે એટલે 2√3 ક્યાં જાય? ઉપર જતું રહે. તો ગુણાકાર કરી અને 2/√3 ઉપર લખી દીધા, છેદમાં 3√3 વત્તા 4. ચાલો ક્લિયર. 2√3 ઉડી જાય. ઓકે,
આ કોઈ દિવસ કટ ના થયો, ધ્યાન રાખજો. અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે, એટલે કોઈ દિવસ કટ થશે નહીં. તો સાહેબ શું કરવાનું? એમને એમ પહેલાં સ્ટેપ મૂકી દઈએ. 3√3 માઇનસ 4, નીચે વધ્યું 3√3 વત્તા 4. હવે સાહેબ શું કરવાનું? તો હવે એક કામ કરવાનું, છેદનું સમયકરણ કરી નાખવાનું. એટલે આ પ્લસ હોય તો અહીંયા શું લખી દેવાનું? માઇનસ. તો અહીંયા લખી દઈએ 3√3 માઇનસ 4. એની જ વસ્તુ ઉપર લખવાની, 3√3 માઇનસ 4. હવે ઉપર તમે જુઓ 3√3 માઇનસ 4, 3√3 માઇનસ 4 બે વખત આવ્યા. આપણે કેવું કરીએ? 4 ગુણ્યા 4 તો 4નો વર્ગ લખીએ ઘાતાંક નિયમ પ્રમાણે. તો અહીંયા એક કામ કરીએ, 3√3 માઇનસ 4નો શું કરી દઈએ સાહેબ? વર્ગ કરી દઈએ. ઓકે, હવે નીચે તમે જુઓ 3√3 વત્તા 4 એટલે કે પ્લસ 4 અને 3√3 માઇનસ 4 એટલે એની અંદર નિત્યસમ આપણને ખબર છે. કયો નિત્યસમ છે? a પ્લસ બી અને a માઇનસ બી. તો અહીંયા શું થશે સાહેબ? એનો વર્ગ એટલે અહીંયા શું થાય? 3√3નો વર્ગ માઇનસ 4નો વર્ગ. હવે યાદ કરો, ઉપરવાળો નિત્યસમ યાદ આવશે. 3√3 માઇનસ 4નો વર્ગ એટલે a માઇનસ બીનો વર્ગ બરાબર શું લખાય? એનો વર્ગ માઇનસ 2ab વત્તા બીનો વર્ગ. ક્લિયર થઈ ગયું? તો જો અહીંયા શું લખાવે છે? 3√3નો વર્ગ માઇનસ 2 ક્યાંથી આવ્યા? નિયમ પ્રમાણે આવ્યા, ધ્યાન રાખજો. કૌંસમાં 3√3 બીજા કૌંસમાં 4 અને વત્તા 4નો વર્ગ. ક્લિયર? છેદમાં હવે ધ્યાન રાખજો, 3√3નો વર્ગ કેવી રીતે કરવાનો? તો પહેલાં આ 3 દેખાય ને 3 એનો વર્ગ કરવાનો એટલે 3નો વર્ગ કેટલો થાય? 9. પછી આ √3નો વર્ગ કરો, √3નો વર્ગ કેટલો થાય? 3. એટલે પેલા 9 અને પેલા 3 એટલે 9 તેરી કેટલા થાય? 27. સમજાયું? અને 4નો વર્ગ કેટલો થાય? 16. ચાલો હવે આનો આપણે ઓલરેડી આનો કરી દીધો. 3નો વર્ગ 9, √3નો વર્ગ 3 એટલે 9 તેરી 27 માઇનસ જો 4 ને 3 એટલે 4 તેરી 12, 12 દુ 24 √3 વત્તા 4નો વર્ગ 16. 27 માંથી 16 જાય કેટલા વધે સાહેબ? 11 વધે. ચાલો ત્યાંથી આગળ વધીએ. 27 ને 16 ઉમેરો, 27 ને 16 43 છેદમાં 24 √3 છેદમાં 11. ક્લિયર થઈ ગયું? બસ આ આપણો જવાબ. સમજાય છે આખો દાખલો વ્યવસ્થિત? બહુ મસ્ત દાખલો છે, બહુ મસ્ત આપણે સમજાવ્યો છે. ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ. 5મા નંબરનો દાખલો. 5 cos² 60 વત્તા 4 sec² 30 માઇનસ tan² 45 છેદમાં sin² 30 વત્તા cos² 30. હવે ધ્યાન રાખજો સાહેબ. સાહેબ શું કરવાનું? અહીંયા 5 cos 60ની વેલ્યુ તમે જુઓ, આગળ મેં મૂકી cos 60ની વેલ્યુ. આ દેખાય જ cos 60? તો કેટલા મૂક્યા હતા? 1/2. અહીંયા હું મૂકી દઉં 1/2. એનો મારે શું કરવાનો છે? વર્ગ વત્તા 4 એમના એમ. sec 30ની વેલ્યુ પણ આપણે આગળ મૂકી. આ sec 30 દેખાય. કેટલી વેલ્યુ હતી? 2/√3. તો અહીંયા મૂકી દઈએ 2/√3નો વર્ગ માઇનસ tan 45ની વેલ્યુ 1. ક્લિયર? 1નો વર્ગ છેદમાં સાહેબ sin 30ની વેલ્યુ, sin 30ની વેલ્યુ પણ આગળ મૂકી 1/2. તો અહીંયા મૂકી દઈએ 1/2નો વર્ગ વત્તા cos 30ની વેલ્યુ, cos 30ની વેલ્યુ અહીંયા કોઈ જગ્યાએ આપણે ઉપયોગ કરીએ નથી. તો સાહેબ આપણે યાદ કરવી પડે. સાઇનવાળી આખી લાઈન યાદ કરવાની અને એની ઊંધી cos કરી નાખવાનું. તો cos 30ની વેલ્યુ યાદ હોય તો √3/2 આવે. મિત્રો આ વેલ્યુ મને કમ્પ્લીટ આવડે છે, મેં કમ્પ્લીટ ગોખી નાખી છે એટલે હું ડાયરેક્ટ મૂકું છું. પણ તમારે વારે ઘડીએ એ કોઠો રિવાઇઝ કરવો પડશે, વારે ઘડીએ કોષ્ટક તૈયાર કરવું પડશે. એનું રિવિઝન કરતા રહો એટલે આખો કોઠો એમને તમને મોઢે આવડશે અને એમને ફટાફટ તમે વેલ્યુ મૂકતા થઈ જશો. વેલ્યુ એક વખત આવડી જશે મૂકતો પછી કેલ્ક્યુલેશનમાં વાંધો આવશે નહીં. ખ્યાલ આવે છે ને? ચાલો હવે સાહેબ શું કરવાનું? કેલ્ક્યુલેશન કરવાનું. 5
1નો વર્ગ 1 અને 2નો વર્ગ 4 વત્તા આ 4 એમના એમ 2નો વર્ગ કેટલો થાય તો કે સાહેબ 4 √3નો વર્ગ તો કે સાહેબ 3 માઇનસ 1નો વર્ગ 1 છેદમાં 1નો વર્ગ 1 અને આ 2નો વર્ગ એટલે 4 વત્તા √3નો વર્ગ 3 2નો વર્ગ 4 ચલો 5 એકા 5ના છેદમાં 4 વત્તા 4 અને 4 ચોકા ચોકા 16 છેદમાં 3 માઇનસ 1 નીચે ધ્યાન રાખજો અહીંયા છેદ સરખા છે એટલે ચોકડી ગુણાકાર કરવાનો નહીં છેદ સરખા હોય એટલે એક વખત લખી દેવાનો અને ઉપર ડાયરેક્ટ સરવાળો કરી દેવાનો 1 વત્તા 3 સમજાઈ ગયું ચાલો 5ના છેદમાં 4 વત્તા 16 છેદમાં 3 હવે જો છેદમાં 3 નથી લખતા અહીંયા આપણે આનો ગુણાકાર કરી દઈએ 3 એકા 3 અને છેદમાં શું આવશે 3 3 વત્તા 1 કરો એટલે 4 છેદમાં 4 તો આ 4 4 કટ થઈ જાય એટલે સીધો જવાબ કેટલો આવશે નીચે તો 1 જ આવશે સિમ્પલ ચાલો હવે અહીંયા બાજુમાં આપણે કેલ્ક્યુલેશન કરીએ ખ્યાલ આવે છે ને મિત્રો ચાલો 5ના છેદમાં 4 તો અહીંયા મૂકી દઈએ 5ના છેદમાં 4 વત્તા 16માંથી 3 બાદ કરીએ 16માંથી 3 બાદ કરીશું એટલે 13 અને છેદમાં 3 નીચે તો જવાબ 1 જ આવી ગયું ઓકે એટલે નીચે હવે 1 લખવાની કોઈ જરૂર નથી તમે નીચે 1 ના લખો તો એ ચાલો ઓકે ચાલો હવે અહીંયા સાહેબ છેદ સરખા નથી અહીંયા 4 છે અને અહીંયા 3 આપેલા છે તો ચોકડી ગુણાકાર કરીએ 5 તેરી 15 13 ચોક 52 અને 4 તરી 12 તો 15માં 52 ઉમેરીએ 5માં 2 ઉમેરો તો 7 5માં 1 ઉમેરો તો 6 અને છેદમાં 12 આ આપણો ફાઇનલ આન્સર ચાલો ક્લિયર થઈ ગયું મિત્રો તો બહુ મસ્ત સરસ મજાના સ્વાધ્યાય 8.2ના પ્રશ્ન નંબર 1ના ચોથો પાંચમો દાખલો હતો ખાસ ધ્યાન રાખજો આ દાખલો પરીક્ષામાં પૂછાયેલો છે આ દાખલો સ્ટાન્ડર્ડના પેપરમાં બેઠે રકમ પૂછાઈ હતી મિત્રો ઓકે તો આઈ હોપ કે બંને દાખલામાં તમને વ્યવસ્થિત ખ્યાલ આવ્યો છે ઓકે તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળનો લગભગ આ પ્રશ્ન નંબર 1 પૂરો થઈ જાય છે હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન નંબર 2 જોઈશું ત્યાં સુધી અહીંયા સુધી રાખીએ નેક્સ્ટ આપણે લેક્ચરની અંદર મળતા રહીશું ઓકે જય હિન્દ જય ભારત થેન્ક યુ સો મચ લાઈક કરો શેર કરો અને કમેન્ટ બી કરતા રહો ઓકે જય હિન્દ જય ભારત